क्या हुआ क्या हुआ इतना भड़ाको क्यों बोलो પેલાથી જર્સી હી હાંતી ને થાંતી કે ને થાંતી અહીંયા આગળ લોખંડની જારી આવે સ્ટીરિયોમાં સમથિંગ શું થાય છે એકચ્યુઅલી શું થાય છે હા હું હે ને ગોતો કૂતિયા થોડુંક લેવાનું દેવાનું હતું લાડવા ખાવાનું હા ને હું નાથી ખાતું એક વસ્તુ આંખો વિશે જ આંખો વિશે જ આંખો વિશે જ આંખો વિશે જ અહીં નો કર આંખો વિશે જ પણ તો આંખો વિશે જ માના હમ છે ખોલ તો આ હેઠી ભાગે પેલા ખોલ ને વાંધો અરે નો કરાવ પણ આખું વિશે જ માના હમ છે જો હોલી તો અહીં હાથું કઈ આગળ તો કઈ ઊંધીડો કે નહીં હરપોલિયો કે નાખા તારા હાથમાં હાલ સરપ્રાઈઝ કેની કહેવાય હાલ ઝડપ કઈ મારા માટે ભરું હું ને અમીરભાઈ ને જ એટલો તો ભરું હું હોવો જોઈએ એટલા ઘરવાળામાં રૂપારું બધું રૂપારું જ છે હા થેલીમાંથી જરાક પગતા આંખ રાખી એમાં ન હમાય પગતા હાથ રાખી જરાક હા બસ ખોલતી નહીં માના હમશે ખોલતી સાઉન્ડ બાર છે એ પડે નહીં હમાઈ ખોલી તો બે તી માગ્યું તો નતો પણ બે એની કામ આવે ને હા ભરવાનું બ્લૂટૂથ છે અરે આડું ખુલે આડું હા અહીં જ ખુલે પણ આથી અહીં પાછું ખોલ નહીં અહીં કાંઈ હેઠું મૂકે નહીં હાલે નીકળી હતી લે મારા હાથું હરખાણી તે આ હરખાણી નહીં કામ તું આ Xiaomi Music Speaker Bluetooth mode બાપો વાતી તમને સાંભળેગા તો બહુ હીણું ને થા હાલો હા કહીએ Xiaomi Music Speaker હાલો બપોરા કરવા કઢીના બપોરા કરવા કઢી નાસ્તા નથી રૂપારી ભાવે એમના કીધી નહોતી ને એમાં કામ નાખ્યું કીવાની કઢી કરી કઢી તો છે ને મજા ભાજી દેખાય વધારે કે નહીં ભાજી દેખાય હા લીલી રોટલા ખવાય છે અડધી વાહ એવી જ છે એટલા તો નથી ખવાય અઢી રોટલા ખાવા વાળા ખાઈ જાય ખોરાકી હોય ઈ ખાય વાળા ખાઈ જાય આપણે તો સણીએ કોઈ લીલી કોઈ અલા કઢી કેવી હોય બે કલરની થાય એક પીરી થાય ને એક લાલ થાય ચટણી નાખીએ તો મેં આજ લીલી કઢી કરી ભાજી વાળી હા એ મેં હળદર ન નાખીએ તો સફેદ થાય પણ મેં આજ લીલી કઢી કરી ભાજી નાખે મસ્ત થાય ટ્રાય કરજો ને અમારે થોડોક આગળ ડખો થેગો તો અંદર આંધી નતો થેગો ઈ તો ભૂલાઈ જાય ઈ તો ઠીક ઈ ખિસ્સામાં હાથ નાખે ને કઈ ઈ કે ઈ કે હું તૈયારીમાં જાવા ખિસ્સામાં હાથ નાખે ને કઈ ખિસ્સામાં હાથ કાઢવાના ને ખબર જ છે કે આગળ ઉપર સણાનો છે ભાજી નાખી હતી લીલી થઈ ઓકે અત્યારે 4 વાગી ગયા છે અને હવે બનાવવાના છે આપણે લાડવા બરાબર હે તો લાડવા બના નાખી क्या हुआ इतना भड़ाको क्यों बोलो શું થયું ખાટલો તૂટ્યો
हाँ हाँ, मेरे को ऐसा लगा कि कुछ तो गड़बड़ है, વેન્ડિંગ મુકાઈ ગયો. कुछ तो गड़बड़ है નથી. હું બપોરે બેઠો તો ને તારે મને લાગતું હતું કે દયા કુછ તો ગડબડ હે, પણ મેં ધ્યાન આ ન તો દીધું. જેઠા પછી તો એમાં જેઠો ન આવે, તારક મહેતામાં આવે. હું CID ની વાત કરું છું, CID ની. મને થોડા ખબર. તો ફાઇનલી આપણે પાયો તોડી નાખ્યો છે. સરસ મજાનું કામ કરી નાખ્યું છે. એ ખુશીમાં તમે બનાવી નાખો લાડવા. હા ઠીક લે. યસ. તો બીજો ખાટલો તોડે ને પછી કહે કે ભજીયા બને. લાડવા ને હું આગળ હે ને ઓલું જીમીની હારે વાત કરતો હતો, ઓલે આથી પગ AI વર્ઝન જે આવ્યું ને અસિસ્ટન્ટ. ઓલીનું હા ભોહણ કાઢે ને એટલું પૂછે. અરે હું એની મેરડી ભાષા શીખડાવતો હું તો હતો. ઓલી હાવ નવરી જ લાગે તે આના હાવ પીવું. હવે એ ઓલી ની મશીન હોય, કેસર હું હોય એની ને? મેરની ભાષા શીખડાવતો હતો. તે એની ઘણું આવડે ગયું, પણ એ શબ્દ ન પકડે. હવે હાલો તો એ લાડવાનું કામ છે. થેપલા બનાવ, લાડવાનું કામ કરે છે લે. લાડવા કરી નાખો. કાલે લાડવા કરી હતી. મારા હાટુ આ લાડવાનો સામાન મૂક્યો ને કે થેપલા બનાવો. માની થેપલા ખાવાથી. હા હમ હમ. બરાબર. તે કાલે લાડવા કરી, આજ થેપલા કર નાખા છે. મારા બાજરાનું દળનું દળવું, મને દાંતીઓ કઈ નથી જતો દીકરા. પેલાથી જર્સી ખીને હાંતી કે નથી હાંતી ઈ કે હા ધી. નથી હાંતી. જો ગોખો દેખાય. એમાં હાંસી હાંધે લે. પેલી ધોવી મારે ધી, હું કહું ધોવે ને પછી હાંસી રૂપાડી. कैसे कैसे लोग रहते हैं यहाँ पे. દાંતીઓ ને જોતો લે મને. તું ને માં બે દાંતીઓ જ કાંઈ નો મૂકો હાવ. જા માથું ઓરાવે ને ના મૂકે દે. કાંઈ ન ને મૂકો દાંતીઓ માર પુતિયાને જાતી ઓહાણ નેતા તો દાંતીઓ એક જ છે, એક દાંતીએ ને દાંતા ભાંગે પડ્યા. બોલો તાં સુધી આખી લીધો દાતા ભાંગી પડ્યા તાં પણ એક તો રૂપારો છે ઈ નેતો તાણે જોડતો ઈ કા માથું ઓરાઈને ફરિયામાં તો ના મૂકે આવે. તું જ કામ ઓરાતો હોય તું મૂકે આવે. ઓરાવું ને જાય કરી. 4:30 થયા ને સવારે જે હું આ સ્પીકર લઈ આવ્યો ને એના વિશે કંઈ બહુ વાતચીત નહોતી થઈ. તો અટાણે હું જરાક તમારી વાત કરા. તો આ આવી છે ને 750 રૂપિયાનું આવ્યું. કેદુકનો મારો પ્લાન હતો લગભગ વરહકડી ત્યાં લેવું પણ કારક પછી નહીં થતું કે કોઈનું પણ ટાઈમ તો એટલો બધો જો કે નથી રહેતો સાંભળવાનો. એ તો એક પાકી જ વાત છે. પાછા કારક પણ એ કારક નૈવીરા બેઠા હોય, શાંત વાતાવરણ હોય, તાર કારક નહીં થાય કે આવું કંઈક હોય ને તો બે કડી સાંભળ્યું હોય ને તો મજા આવે. એટલે હા આ સિસ્ટમ કોઈ એવી હેવી સિસ્ટમ ને તો આ થોડીક જે ઓલા લઈને બધા નીકળતા હોય ને એના જેવું છે, ડબલા જેવું. એ કંઈ ક્વોલિટીમાં આવે એવું બધું બાસ બહુ વધારે છે. બાકી બીજું કોઈ ખંજરી ઝીણો અવાજ ને આમાં ઓછો છે, પણ ટાઈમ પર હાલે તો પછી બધી રાતે પરફેક્ટ મ્યુઝિક જોતો હોય તો 2-2.5 રૂપિયા ઉપી જવું પડે તો કંઈક સારું એવું આવે. આ સારું જ છે. આપણી તો જો કે મને તો એટલું બધું મ્યુઝિક આમ સાંભળવાનો શોખ ખરો, પણ નોર્મલ મ્યુઝિક એવું ભાઈ ને કે હા એ બધી બીટ હોય ને હા એવું બધું કામ કહેવાય ડીજે ધબધબાટી બોલતી હોય ને એવું નહીં, નોર્મલ. પણ આ હા ધીરું રાખે ને તો નીકળો બાસ વધારે છે આમાં. બીજું હું રિવ્યુ આપ્યા તમને. બાસ બહુ એટલે બહુ એમ કંઈ ઘટે નહીં એવો બાસ છે. Xiaomi જેવું હે કંઈક નામ, SIOMI Xiaomi જેવું ટાઈપનું નામ હે. બીજી ટાઈપનું કંપની આમ નવી કદાચ હોય કે જૂની હોય, પણ કામ આનું સારું છે. બધા એની 4-5 દુકાન રાખી ને તો બધા આ જ કંપનીના પાસે બધા પાસે ઉતા એટલે બધા કહે કે આ વસ્તુ સારી છે. પણ આ પેલા ડબલા 250 વાળા આવે ને આ જ માયલું છે. આ થોડુંક મોટું છે. એટલે નીકળો બાસ છે ભાઈ, ધબધબાટી બોલતી ભાઈ. ખંજરી છે પણ બહુ ઓછી છે. હું તમને સંભળાવે એટલે તમને ખ્યાલ આવે. તો આ મૂકે જા. RGB લાઇટની સિસ્ટમ બહુ જોરદાર આવે છે આમાં, જોયું સિસ્ટમ બદલે. હું તમને હમણાં વગાડીને દેખાડું. યુટ્યુબને લગતું જ ગીત એટલે આપણી કોપીરાઇટ આવવાના ચાન્સ ન રહે. અવાજ હાવ ધીરો રાખ્યો નકર વધારે હોય. બાકી કેટલી બધી ખાસ સિસ્ટમો ને આવતી આથી વોલ્યુમ વધઘટ થાય ને એવું બધું આવે. RGB લાઇટ આથી બદલે ખાલી મ્યુઝિક ઉપર. હાઈએસ્ટ અવાજ કરા ને
ભફાકા સિવાય બીજું કંઈ ન ગમે. જેથી બદલાવી તો બદલાવી. કે વગાડું? ઓકે ગુડ. હા ભરવા પૂરતું હાલે. બાકી આ બધા કે બહુ મ્યુઝિક લવર હોય એને આ ન ગમે કદાચ, કેમ કે અવાજ બહુ જાડો કરે. સ્ટીરિયો ટાઈપનો કહી શકે. બાકી શોભા પૂરતું રાખવું હોય તો એ જ આ રીતનું રહી શકે. જો મસ્ત લાઇટિંગ બાઇટિંગ જોરદાર. જો અને Xiaomi શું કહેવાય બ્રેન્ડિંગ હે ને આ રીતનું કંઈક માઇક છે. સારું હે, કામ સલાહ જોરદાર છે. બાકી ફાઇનલી અહીંયા બની ગયા છે આપણા થેપલા. ગુજરાતીના થેપલા. લાડવા કરવા હતા પણ વરે આસપાસ એટલો બધો ટાઈમ ને લાડવામાં ટાઈમ દેવો પડે તો હું થોડા થેપલા આસ પર નાખા કાલે બાલે વરે લાડવા બનાવી. બરાબર બરાબર. પછી કાલે પવન ન હોય તો થોડીક મમરી કરવી. બરાબર બરાબર. થોડોક ચોખાનો લોટ પડ્યો તે હું કરે નાખા. બરાબર બરાબર. અહીંયા આગળ લોખંડની જારી આવે સ્ટીરિયોમાં. આ સ્પીકર આવે એક આ સ્પીકર, બે સ્પીકર આવે. હેલો ગાઈઝ, હેલો ગાઈઝ. હું કે તમારો થેપલા 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 નાથી કઈ કહેતી હતી કે લોટમાં કઈક મિસ્ટેક છે કે ભગવાન જાણે કઈ દરવામાં તો કામ ઘઉંની સારી જ નહીં રાખી હતી તો કામ સમથિંગ શું થાય છે એકચ્યુઅલી શું થાય છે. હા હા એ જ વાત છે કામ એ કંઈક પણ થઈ ગયું છે લોટમાં. કે તાજો લોટ છે કે તાજો લોટ હોય તો ઘઉંના લોટમાં કઈ ફેર ન પડે. એ બાજરાનો લોટ વરે ચીકણો થઈ જાય. તમે વિગતવાર જણાવો કે શું થાય છે. મેદાના લોટ જેવો ઘઉંનો લોટ થઈ જાય. આપણી મેદાનો લોટ કી બાંધીએ આપણી ઓલા કામ સમોસા બનાવતા એનો લોટ બાંધ્યો એને ખબર જ છે. ઓલા તાળીએ તાઈ રબડ જેવો થાય ને લાંબો હા ને ઈ તા ગોયરું મેદાનો લોટ પાછો ઢીલો તા રે આતા કઠોર પાણા જેવો ને મૂર નોખો જ ન પડે કોઈ વાઈતી ઘડી કુતા પાછું ગરવાનું પાણી આવે એટલે ડબલ કઠોર થઈ જાય. મીઠા બે ફેરે પાણી નાખે ને લોટ બાંધો વરે પાણી નાખા વરે તેલ નાખા. તો આપણી યુટ્યુબ ફેમિલી તમને કોઈને આના વિશે કંઈ ખબર હોય આવું 2 દિવસ ત્યાં થાય છે એટલે આજુ ફેરે આ ગણું દયું ને ઈ લોટમાં મિસ્ટેક હા થાય નકર ઈ ઘઉંની હે ઘઉંની હે પણ આ 2 ફેરાથી આવ્યું થાય છે. એ ઘંટીમાં આ ઘંટી પણ ઈની હે. ઈમાં કે મિસ્ટેક હોય તો ભગવાન જાણે. પછી તા કા હું કા ઘડી તો ઈ કરતી હતી કે પીડો મૂકે દા કે કોરા કા ખાવામાં કઈ ફેર નહીં પડે થેપલા. ખાવામાં તો નથી વાંધો કઈ પણ આ લોટ જ ટૂંકમાં ઓલો થાય હા કઠોર પાણા જેવો. આખોડા ગળે ઉતરી જાય.